ॐ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। વોઇસ નથી આવતો. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના પ્રથમ અધ્યાયની તૃતીય વલ્લીનો 13મો મંત્ર આપણે કરી રહ્યા હતા ગઈ વખતે. ઉપર કહ્યું કે સૂક્ષ્મદર્શીને આ પ્રાપ્ત થાય. એટલે શંકરાચાર્યજી કહે છે આપણા બદલે કે તો પછી મારે સૂક્ષ્મદર્શી કેવી રીતે બનવું? જો સૂક્ષ્મદર્શીને પ્રાપ્ત થાય તો સૂક્ષ્મદર્શિતા જરૂરી છે. તો મારે સૂક્ષ્મદર્શી કેવી રીતે બનવું? તત્પ્રતિ ઉપાયમ. તત્પ્રતિ એટલે સૂક્ષ્મદર્શિત્વમ. સૂક્ષ્મદર્શિત્વ માટેના ઉપાયો બતાવે છે કે શું કરવું એના માટે. અને ત્યાં આપણે જોયું હતું કે યચ્છેદ એટલે નિયચ્છેદ અને નિયચ્છેદ એટલે નિયમન કરવું. નિયમન કરવાને નો અર્થ બહુ સુંદર થાય છે. નિયમન કરવું એટલે ના વાપરવું એવું નહીં, પણ જરૂર જેટલું વાપરવા. જેટલી જરૂર હોય એટલું જ. માત્ર જરૂરી વ્યવહાર પૂરતું એને અનાત્માનો ઉપયોગ કરવો પડે. એટલે નિયમન કરવું શબ્દ બહુ સુંદર છે. કારણ કે નિયમન કરવું એટલે જરૂર પૂરતું અનિવાર્યતાને નિવારવા માટેનું જે ઉપયોગ હોય એનો એટલો જ ઉપયોગ એનો કરવો. પછી યચ્છેદ વાક. કારણ કે વાક કર્મેન્દ્રિય છે. અને જોયું તું આપણે કે કર્મેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, બંને છે વાક. અને ત્યાં સ્પર્શેન્દ્રિય પણ છે. એમ ઇન્દ્રિયનો જે આ જે વાક એ ઉપલક્ષણ છે બધી 10 ઇન્દ્રિયોનું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એ 10 નું નિયમન કરી અને એને સ્થિર કરવાની. ક્યાં સ્થિર કરવાની? મનસી. કારણ કે મન એના કરતા સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો કરતા મન સૂક્ષ્મ છે. કારણ કે ઇન્દ્રિયો તો સત્વ અને રજસ બંને છે. તો સત્વ અને રજસનો માત્ર સત્વ જ્યાં હોય ત્યાં એટલે કે મન, તો એ માત્ર ત્યાં પણ રજસ તો છે જ, પણ એ સત્વગુણ પ્રધાનતા જ્યાં હોય ત્યાં જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે સત્વગુણ પ્રધાનતાને ધ્યાનમાં રાખી અને એને મનમાં નિયમન કરવું, એટલે કે એને મનમાં આરોપિત કરવી. પછી મનને ક્યાં? તો કે છે જ્ઞાનમ આત્માની. જ્ઞાનમ એટલે બુદ્ધિ. એટલે મનને બુદ્ધિમાં આરોપિત કરવું.
કારણ કે મન તો સંકલ્પ વિકલ્પાત્મક છે. મન નિશ્ચય નથી કરી શકતું, આમ કરું કે આમ કરું, આમ કરું આમ કરું, એવું જ્યારે જે થયા કરે ત્યારે શાંતિ નથી હોતી. કંઈક તો કરવું છે, આ કરું કે તે કરું. ત્યાં બુદ્ધિ નિશ્ચય કરે. કેવો નિશ્ચય કરે? જે આ મારું જે સાધકની ઉપાધિ છે, હું મોક્ષાર્થી છું, મુમુક્ષુ છું, એ મોક્ષ માટે ઉપયોગી જે સાધન હોય ત્યાં આગળ મને ત્યાં ત્યાં રહેવાનો, ત્યાં પ્રતિષ્ઠા કરવાનો મારો નિશ્ચય થાય. એટલે બુદ્ધિ નિશ્ચય કરે કે મારે આ કોઈ ભોગ નથી જોઈતા, મારે શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. એટલે કે ભોગોની જે પરતંત્રતા છે એ પરતંત્રતામાંથી મારે મુક્ત થવું છે. બરાબર? એટલે તે બુદ્ધિ છે. અને બુદ્ધિ, આ જીવ બુદ્ધિ પણ બહુ મર્યાદિત છે. જેમ ઇન્દ્રિયોની પણ મર્યાદા હોય છે. વસ્તુ હોય જ, પણ છતાંય જો એ અત્યંત દૂર હોય તો આ ચક્ષુરેન્દ્રિય એ વસ્તુને જોઈ શકે નહીં. આંખો ખુલ્લી છે, વસ્તુ છે, તો પણ એ નથી દેખાતી, કારણ કે ઇન્દ્રિયની મર્યાદા છે. એવી જ રીતે આ જીવ બુદ્ધિ જે છે એ જીવ બુદ્ધિની પણ મર્યાદા છે. અને જીવ બુદ્ધિની મર્યાદા હોવાને કારણે એને પણ શરણાગત કરી દેવાની છે. બુદ્ધિને શરણાગત કરવાની છે. શેમાં શરણાગત કરવાની છે? તો કે છે મહતી નિયત ચેત. એ ઈશ્વર ઈચ્છામાં, ઈશ્વર બુદ્ધિમાં એને શરણાગત કરી દેવાની છે. એટલે એ ઈશ્વર બુદ્ધિ પછી જે નિર્ણય કરે તે મને ગ્રાહ્ય છે એવો પણ એને નિર્ણય કરવો પડે. એ મહતી નિયત છે. અને પછી આ ઈશ્વરની પણ બુદ્ધિ છે, અને બુદ્ધિ છે એ અનાત્મા છે. બુદ્ધિ તો જડ છે, બુદ્ધિ અનાત્મા છે. અને એટલે એ અનાત્મા બુદ્ધિને શરણાગત કરવાની છે. શેમાં? તો કે છે શાંત આત્માની. જે શાંત આત્મા છે, આપણે પહેલા પણ જોયેલું છે કે પૂર્ણ શબ્દ વપરાય, શાંત શબ્દ વપરાય, નિર્વિકલ્પ શબ્દ વપરાય. એ બધા જ શબ્દો શેના માટે છે? આત્મા માટે છે. એટલે આત્મા જે છે એને શાંત આત્મામાં એનું નિયમન કરવાનું હોય. એટલે કે પછી ચિત્ત છે એને આત્મામાં સમર્પિત કરી અને પછી કંઈ જ ના કરવું એવો જે નિશ્ચય છે એ શાંત આત્મા છે. કંઈ જ નહીં કરવાનું એટલે બેસી રહેવાનું. તો પૂજ્ય સ્વામીજીનું બહુ સુંદર વાક્ય છે. એ કે છે કે જે શાંત બેસી શકે એ એનો અભ્યાસ થયા પછી ગમે તે કરી શકે. કંઈ કરતા રહેવા છતાં પણ એની શાંતિ અકબંધ રહે. પણ શાંત થવાની મનને ટેવ પાડવી પડે. શાંત થવાની ટેવ ક્યારે પડે? આપણે શાંતિથી ક્યારે બેસી જઈએ છીએ? જ્યારે બપોરે એમ નક્કી કરીએ કે બસ હવે કોઈ કામ બાકી નથી, હવે કઈ કર્તવ્ય પણ મારે બાકી રહેતું નથી. તો કર્તવ્ય બાકી ના રહે ત્યારે આપણે કેવા હોઈએ છીએ? શાંત. એમ જો આપણે નિશ્ચય કરીએ કે હવે આ જગતમાં મારે કરવા યોગ્ય એવું કોઈ કામ બાકી રહ્યું નથી. કૃતકૃત્ય જે કરવાનું હતું એ કરી લીધું છે, અને હવે જે કંઈ છે એમાં મારો રોલ, મારા વગર અમુક કર્મ નહીં થાય એટલે હું કરું એવી બુદ્ધિ રહેતી નથી. એટલે કર્તવ્યતા એટલે ખબર પડે ને, કર્મ મારે કરવું જોઈએ એવી બુદ્ધિ, એ કર્તવ્યતા. એ કર્તવ્યતા બાકી નથી રહેતી. પછી એ કરે તોય ચાલે અને ના કરે તોય ચાલે.
એટલા માટે તો કે છે સાધુ તો ચલતા ભલા. એ એક જગ્યાએ બેસીને સત્સંગ કરે, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ નક્કી કર્યું હોય તો 7 દિવસ. પછી જો એ સાધુ એમ વિચારે કે હવે હું અહીંથી જતો રહીશ, તો આ બિચારાઓને સત્સંગ કોણ કરાવશે, એટલે હું અહીં રહું. એ સાધુનું લક્ષણ નથી. તો એ તો બંધાઈ ગયો, સત્સંગ કરાવવામાં બંધાઈ ગયા. બંધન તો કોઈ સાધુને ચાલે જ નહીં. એટલે કર્તવ્યતા નામનું કઈ રહેતું નથી. ગુરુજીને પણ કહેવા જઈએ કે ના ના સ્વામીજી, તમે છોડી દેશો તો કોણ કરશે આ? તો એ એમ કે એ તો ઈશ્વર કરે છે, એ થશે, ઈશ્વર નક્કી કરશે. મારા માટે કોઈ ફરજ નથી. જેમ તમે કહો છો ને કે આપણે બાળક છે તો બાળકનું ધ્યાન રાખવાની આપણી ફરજ છે. પછી પૌત્ર પૌત્રી છે, એનું પણ ધ્યાન રાખવાની મારી ફરજ છે. પછી એ તો તંતુ ચાલ્યા કરશે, એ એનથી મોટું થશે, પછી એને કોલેજ જવાનું થશે, એને આ જવાનું કંઈક કરવાનું થશે, એના સમયો બધા સાચવવાના, તે તમારે તો કરવું પડે. તો એનો અંત ક્યારે આવશે? એટલે આચાર્યો કહે છે કે આ મોક્ષનું એક જ એવું કામ છે કે જે આ જન્મે જ પૂરું થઈ જાય. બાકી આપણા મૃત્યુ સુધી વ્યવહારિક જવાબદારી અથવા વ્યવહારિક કર્તવ્યતા, એના ઉપર આપણે પૂર્ણ વિરામ મૂકી શકતા નથી. એ જ મોટામાં મોટો દોષ છે. એટલે કર્તવ્યતા પછી એને રહેતી નથી. માટે એ કેવો છે? શાંત આત્મા છે. તદ યચ્છેત શાંત આત્મની. શાંત આત્મામાં એને સમર્પિત કરી દેવાનો. અને આપણે આ ભાષ્ય પણ જોયેલું, માત્ર છેલ્લી લીટી બાકી હતી. એટલે ભાષ્ય હું વાંચું છું, તમને સમજાશે જ સંસ્કૃત. યચ્છેત એટલે નિયચ્છેત, નિયચ્છેત એટલે ઉપસંહરેત, ઉપસંહાર કરવો, સમર્પિત કરવી. કોણ કરે? પ્રાજ્ઞ, જે વિવેકી છે એ ઉપસંહાર કરે. શેનો ઉપસંહાર કરે? કેમ? વાક એટલે કે વાચમ, એટલે વાગ અત્ર ઉપલક્ષણાર્થા સર્વમ સર્વેશામ ઇન્દ્રિયાણામ, બધી ઇન્દ્રિયોના પ્રતિનિધિ તરીકે વાકને કહેલું છે. એટલે કે આ ઇન્દ્રિયો જે છે એ મનસી, મનમાં એને સમર્પિત કરી દો. પછી તચ્ચ મનઃ, એ મનને યચ્છેત એને સમર્પિત કરો. ક્યાં? જ્ઞાને. જ્ઞાન એટલે શું? પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ, એટલે જે પ્રકાશ સ્વરૂપ છે જ્ઞાન. કારણ કે જ્ઞાન હોય ત્યાં પ્રકાશ હોય જ, અને એટલે બુદ્ધિને પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે. બુદ્ધિ ભલે જડ છે, પણ એ જડ બુદ્ધિના ઉપયોગ વગર એ જે ચૈતન્ય તત્વ છે, પ્રકાશ રૂપ તત્વ છે, એનું ભાન થતું નથી. એટલા માટે, અને બુદ્ધિ અત્યંત નજીક છે, અહંકારની અત્યંત નજીક બુદ્ધિ છે. એટલે કે સંગનું રંગ લાગે ને એમ સંગનો એને રંગ લાગે છે. આત્મા જે પ્રકાશ સ્વરૂપ છે એની સૌથી નજીક રહેનાર વસ્તુ છે બુદ્ધિ. એટલે જે પ્રકાશ સ્વરૂપ આત્મા છે એનો રંગ એ બુદ્ધિને લાગે છે. અને એટલા માટે બુદ્ધિને શું કહેવામાં આવે છે? પ્રકાશ રૂપ કહ્યું. એમાં એને સમર્પિત કરો. પછી બુદ્ધિ બુદ્ધિ મન આદિ કરણાની આપનોતી આત્મા પ્રત્યક તેષામ, જે પ્રત્યેગાત્મ સ્વરૂપ સુધી લઈ જાય એ બુદ્ધિ વગેરે જે કરણ છે, સાધનો છે. કરણ એટલે સાધનો. મન વગેરે જે સાધનો છે એ
આપનો આપ આપનોતિ ઇતિ આત્મા. જે આત્માને પ્રાપ્ત કરાવી આપવા માટે કરણ છે, કરણરૂપ સાધનરૂપ છે, એટલા માટે એને એ ત્યાં લઈ જાઓ. પછી કયા આત્માને? તો કે છે પ્રત્યક. એ પ્રત્યક એનું પ્રત્યક સાધન છે, એનું ઇમિડિયેટ સાધન છે. બુદ્ધિ વગર આ જ્ઞાન પ્રાપ્ત ના થઈ શકે. એટલે બુદ્ધિ એ એક પ્રત્યક સાધન રૂપ, પ્રત્યક કરણ રૂપ. અંતઃકરણ જે છે એ પ્રત્યક કરણ રૂપ. પ્રત્યક એટલે જે અંદર છે તે એવો, અને કરણ એટલે સાધન. એટલે પ્રત્યેક આત્માની વાત નથી કરતા અહીંયા, પ્રત્યક કરણ. તો પ્રત્યક કરણ, કરણ એટલે સાધન, અને પ્રત્યેક એટલે જે અંદર છે તે. એટલા માટે એ અંતરાત્મા, એ અંતરાત્મા જે છે તે એને કહ્યું કે ત્યાં એને સમર્પિત કરો. પછી જ્ઞાનમ, જ્ઞાનમ એટલે બુદ્ધિ. એ જ્ઞાનને, બુદ્ધિને આત્મની, આત્મની એટલે આત્મામાં, મહતી, મહતી એટલે પ્રથમ જે બ્રહ્માત્માની, બ્રહ્મરૂપ જે છે એની બુદ્ધિ જે છે તે હિરણ્ય ગર્ભમાં એને સમર્પિત કરો. પછી પ્રથમ જવત સ્વચ્છ સ્વભાવકમ આત્મનઃ વિજ્ઞાનમ આપાદયેત ઇતિ અર્થઃ. એટલે જ પછી એ બુદ્ધિ જ્યારે હિરણ્ય ગર્ભ બ્રહ્માજીમાં સમર્પિત કરીએ, ઈશ્વર સમર્પિત બુદ્ધિ હોય તો એ કેવી બુદ્ધિ છે? તો કે છે સ્વચ્છ સ્વભાવકમ. એ બુદ્ધિનો સ્વચ્છ સ્વભાવ છે. કેમ સ્વચ્છ સ્વભાવ છે? કારણ કે એને આ સંસારના જે કઈ ભોગો છે એની સાથે કોઈ તાદાત્મ્યપણું છે નહીં. એટલે એ જે રાગ દ્વેષાદી જે દોષો છે, અશુદ્ધિ છે, અથવા સંગ પણ દોષ કહેવાય. આપણે જે સંગ છે ને, વિષયોનો સંગ, વ્યક્તિઓનો સંગ, પુત્ર પુત્રાદિનો સંગ, સંગ પણ ઈશ્વર બુદ્ધિમાં નથી. એટલે રાગ દ્વેષ સંગ વગેરે જે કઈ અશુદ્ધિઓ છે એ ઈશ્વર બુદ્ધિમાં નથી. એટલે એ કેવી છે? કે છે સ્વચ્છ સ્વભાવકમ. આત્મનઃ વિજ્ઞાનમ, આત્મનઃ એટલે પોતાનું, એટલે કે જીવનું. વિજ્ઞાનમ એટલે બુદ્ધિ. આ જીવની બુદ્ધિ છે એ જીવની બુદ્ધિ ઈશ્વરની બુદ્ધિમાં આપનોતી સમર્પિત, આપાદયેત એટલે સમર્પિત કરીએ. અને એટલે જ એમ કહ્યું કે આપાદયેત ઇતિ અર્થઃ. આ ઈશ્વર બુદ્ધિ છે એ જીવ બુદ્ધિને યોગ્ય માર્ગે જવા માટે પ્રેરિત કરે છે. કારણ કે પેલા કેનોપનિષદના સાધકે, શિષ્યએ પૂછ્યું ગુરુજીને કે આ બધું જે કઈ આ તમે કહો છો, આપણા બધા જે કઈ તંત્રો કામ કરે છે, ચક્ષુરેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, મન વગેરે બધા જ તંત્રો, બધા જ સાધનો કામ કરે છે, એ કેમ કરે છે કામ? તો કહીએ છીએ કે જડ છે. તો એ જડ સાધનોને ચૈતન્ય આપાદન કરી અને એ સાધનો પાસે આ કામ કરાવવાની એક પ્રવૃત્તિ ઈશ્વરે સર્જી છે. એટલે એ આખું જે તંત્ર છે એ કે છે કે કેનેશિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. મન અમુક જગ્યાએ પતિતમ એટલે કે ત્યાં જાય છે. તો કેનેશિતમ, કોણ એને પ્રેરણા કરે છે? કારણ કે જડ છે એને તો પ્રેરણા કરવી પડે. એને કોણ પ્રેરણા કરે છે? એવું જયારે પૂછ્યું હતું ત્યારે ગુરુજીએ કહેલું કે આ મન વગેરે ને જે પ્રેરણા કરે છે તે જ મારું સ્વરૂપ છે, એ જ હું છું. કારણ કે બહારથી આવીને કોઈ પ્રેરણા નથી કરતું, કોઈ એવો ઇલેક્ટ્રિક કનેક્શન નથી, પણ છતાંય કનેક્શન છે. અને કનેક્શન શેનું છે? આત્મતત્વ. એ ચૈતન્ય આત્મા છે એ જ સ્વચ્છ બને છે. ક્યારે સ્વચ્છ બને છે? ઈશ્વરાર્પણ થાય છે ત્યારે
એ સ્વચ્છ બને છે અને એ સ્વચ્છ સ્વભાવની જે ઈશ્વર બુદ્ધિ છે તે આ જીવની બુદ્ધિને પ્રેરિત કરે છે, સ્વચ્છ બનાવે છે. એટલે કે જીવની બુદ્ધિ એનાથી સ્વચ્છતા પ્રાપ્ત કરે છે. તમ ચ ત્યાંથી બાકી હતું. તમ ચ મહાનતમ આત્માનમ યચ્છેત. તમ એટલે તે ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. એ બુદ્ધિને પણ મહાનતમ આત્માનમ મહાન આત્મામાં યચ્છેત એને આરોપિત કરો, એને સમર્પિત કરો. ક્યાં? શાંતે શાંતે આત્મની એવું કહ્યું. એટલે કે શાંત આત્મામાં, જે શાંત છે, જે અવિકારી છે, જેનામાં કોઈ વિકાર નથી, જેનામાં અક્રિય પણ કહેવાય એને, જેનામાં કોઈ ક્રિયા નથી, એવો જે શાંત આત્મા છે તે. અને શાંત કો, પૂર્ણ કો, બધા શબ્દો એક જ છે. એ એટલે કે જે સર્વ વિશેષ રહિત છે. બરાબર. શાંત આત્મા કોને કહેવાય? દાખલા તરીકે હું શ્રવણ કરું તો હું શ્રોતા છું. હું કંઈક બોલું તો હું વક્તા છું. હું કંઈક ચિંતન કરું તો હું મનતા છું, મનથી કામ કરું છું. હું અમુક પદ ધારણ કરું છું, ઉપાધિ ધારણ કરું છું, તો તે વખતે હું સ્ત્રી છું, હું માતા છું, હું પત્ની છું, હું દાદીમાં છું, હું શિક્ષક છું, હું એન્જિનિયર છું, હું ડ્રાઈવર છું. આ ઉપાધિ છે. એ ઉપાધિ ધારણ કરનાર હું. એ ઉપાધિ એને કોઈ નથી. ઉપાધિ ધારણ કરે એટલે ક્રિયા કરવાની જ હોય. ક્રિયા જ બતાવે છે. ઉપાધિ જે છે એ ક્રિયા જ બતાવે છે. તમે માં છો એટલે તમારી માની આકૃતિ નથી બતાવતી અહીંયા, પણ તમે માં જેવી રીતે ક્રિયા કરે એવી રીતે તમે વર્તન કરો છો, એટલા માટે તમે માં કહેવાઓ છો. તો એ પ્રમાણે ઉપાધિ એટલે જ તે ક્રિયા. ડ્રાઈવર હોય એ ચલાવવાનું કામ કરે, શ્રોતા હોય એ સાંભળવાનું કામ કરે, દ્રષ્ટા હોય એ દર્શન કરવાનું કામ કરે. એટલે આ ઉપાધિ કો કે ક્રિયા કો એકનું એક જ છે. એ પણ જે સર્વ વિશેષ રહિત, એને કોઈ ઉપાધિ નથી. એનો અર્થ એવો થયો કે સગુણ બ્રહ્મ કો કે નિર્ગુણ બ્રહ્મ કો, એ તો ઉપાધિ થઈ. લાલ ગુલાબ કે પીળું ગુલાબ, તો લાલ અને પીળું ઉપાધિ છે. બોલો. આવતું નથી બરોબર ફેસ તમારો. મને તો દેખાય છે. ના એટલે બોલો છો ને એક સંભળાતું નથી કશું. એટલે સંભળાય છે પણ ફેસ એ થઈ જાય છે. હવે એ તો કદાચ મને તો બરાબર દેખાય છે. હા વાઈફાઈ માં કઈ પ્રોબ્લેમ? હા, અમારે તો બરોબર છે. નહીં તો મીન્સ અત્યાર સુધી બરોબર હતું. કઈ નહીં, સંભળાય તો છે. સંભળાય તો છે. તો આપણે સગુણ કહીએ કે નિર્ગુણ કહીએ, એ પણ ઉપાધિ છે. સગુણ કહીએ કે નિર્ગુણ કહીએ એ પણ ઉપાધિ છે. આ તો નિર્વિશેષ આત્મા એટલે શાંત આત્મા. એમાં કોઈ વિશેષ નથી. વિશેષ એટલે વિશેષણ. વિશેષણ હંમેશા નામના અર્થમાં વધારો કરતું હોય, નામને ક્વોલિફાય કરતું હોય. એટલે કે લાલ ગુલાબ, પીળું ગુલાબ, તો એ લાલ અને પીળું છે એ વિશેષણ છે. એવું કોઈ વિશેષણ અહીંયા નથી. મોટો આત્મા, નાનો આત્મા, સગુણ આત્મા, નિર્ગુણ આત્મા, એવું કઈ એના કોઈ વિશેષ નથી. આપણી સમજ માટે જેમ આપણે વારંવાર યાદ કરીએ છીએ તે ઉદાહરણ જોઈએ તો આપણી સમજ માટે આપણે ઘટાકાશ અને મહાકાશ કહીએ છીએ. ખરેખર ઘટાકાશ અને મહાકાશ એવું વિશેષણ, મહા અને સર્વવ્યાપી એવું કોઈ આકાશ નથી.
ઘટાકાશ અને મહાકાશ એ આકાશ જ છે. ઘટ અને મહા એ બંને શબ્દોને કાઢી નાખવાના છે. જેવી રીતે મહાવાક્યમાં તત્વમસી, એમાં તત્જીવ અને ત્વમ ઈશ્વર. આ જીવ આત્મા અને ઈશ્વર આત્મા એ બંનેમાં જીવ અને ઈશ્વર શબ્દ કાઢી નાખીએ, વિશેષ કાઢી નાખીએ, તો રહે શું? આત્મા. અને એ જ આત્મા હું છું. એટલે અહીંયા શાંત આત્માની એટલે નિર્વિશેષ આત્મા, જેને કોઈ વિશેષણ નથી. દાખલા તરીકે હું કહું કે મારા ઈષ્ટદેવ શિવ છે અને બીજો માણસ કે મારા ઈષ્ટદેવ કૃષ્ણ છે. હવે ઈષ્ટદેવ છે જે એમાં જ બે વિભાગ પડી ગયા. તો ખરેખર આ જે વિભાગ વગરનું છે એ જ ચૈતન્ય છે, એ જ આત્મા છે, એ જ શુદ્ધ ચૈતન્ય છે. એટલે આ રામ કો, કૃષ્ણ કો કે શંકર ભગવાન કો, માતાજી કો કે ગણેશજી કો, ગમે તે કો, આ બધા વિશેષ છે. એટલે આપણે વિશેષને પૂજીએ છીએ. પૂજા કરવા માટે આપણે વિશેષનો સ્વીકાર કરેલો છે. પણ વિશેષની પાછળ જ્યારે તમે નિર્વિશેષના દર્શન કરો ત્યારે જે જ્ઞાન છે, તો નિર્વિશેષ આત્મા એટલે શાંત આત્મા. એ જે શાંતે એટલે સર્વ વિશેષ પ્રત્યય નહીં, સર્વ વિશેષ પ્રતિ, સર્વ વિશેષ પ્રતિ અસ્તમ ઇતિ, જેનામાં સર્વ પ્રત્યયો અસ્ત પામી ગયેલા છે. જેવી રીતે સૂર્ય અસ્ત પામી જાય પછી સૂર્ય દેખાતો નથી, એ પ્રમાણે અહીંયા પણ સર્વ વિશેષ જે છે, વિશેષણો છે, એ વિશેષણો જેના માટે અસ્ત પામી ગયેલા છે. એવું કેવું છે? તો કે છે રૂપે, એવું રૂપ એ અવિક્રિયે, જેનામાં કોઈ ક્રિયા નથી, એવું. અને અવિક્રિય કેવું છે? તો કે છે સર્વાંતરે, જે સર્વ અંતરમાં છે. અંતર એટલે અંતર, અહીંયા એટલે અંતર એટલે ડિસ્ટન્સ નહીં, પણ અંતર એટલે ઇનસાઇડ. સર્વના અંતર્યામી રૂપે, સર્વ અંતરે. અને અંતર્યામી કોણ છે? તો કે છે સર્વ બુદ્ધિ પ્રત્યય સાક્ષી. પ્રત્યય એટલે વિચાર. સર્વ બુદ્ધિ, બધી જ બુદ્ધિઓ જે વિચાર કરે છે, વૃત્તિ ઉત્પન્ન થાય છે, જ્ઞાન વૃત્તિ, ભાવ વૃત્તિ, અભાવ વૃત્તિ, બધી વૃત્તિ જે ઉત્પન્ન થાય છે, એ બધી જે વૃત્તિઓનો જે સાક્ષી છે, અંતર્યામી છે. બરાબર? એટલે અહીંયા સર્વ અંતરે, અંતરે એટલે ડિસ્ટન્સ નહીં, પણ અંતર એટલે અંદર. અંતર એટલે અહીંયા અંદર, એટલે કે જે પ્રત્યેક જીવમાં પ્રત્યેગાત્મા રૂપે, અંતરાત્મા રૂપે જે છે તે સર્વ બુદ્ધિ, કારણ કે બધા બુદ્ધિ, મન, ગમે તે શબ્દ ગમે તે વાપરે હોય, અંતઃકરણ સમજવાનું હોય, એ ત્યાં બુદ્ધિ, મન, જે વિશેષ સમજવાનું સંદર્ભ આવે ત્યાં તે વિશેષ સમજી લેવું. પણ શબ્દ ગમે તે વાપર્યો હોય ચારમાંથી, અને ખરેખર ચાર પણ નહીં, બે જ, મન અને બુદ્ધિ બે જ વપરાય છે શાસ્ત્રમાં. તો સર્વ બુદ્ધિ પ્રત્યે સાક્ષીની એટલે બધા જ વૃત્તિઓનો જે સાક્ષી છે તે. માત્ર હું ચૈતન્ય બ્રહ્મ એટલું જ નહીં, પણ સર્વાત્મા અહમ એવું જે જાણે છે તે. સર્વ બુદ્ધિ પ્રત્યે સાક્ષી, બધાની બુદ્ધિનો સાક્ષી. મારો જે અંતરાત્મા છે એ મારી બુદ્ધિના વિચારોનો સાક્ષી છે. તમારી બુદ્ધિના વિચારો હું જાણી નથી શકતી, પણ એ તો જીવ બુદ્ધિની મર્યાદા છે, ઈશ્વર બુદ્ધિની એ મર્યાદા નથી. બરાબર ને? એટલા માટે તો આપણે પ્રાર્થના કરીએ, મોટા ભાગના લોકો પ્રાર્થના કરે ત્યારે જાણે કે પોતે અત્યંત નમ્ર છે એમ બતાવવા માટે, અથવા એમ સાબિત કરવા માટે એમ કે છે કે ભગવાનને બધું જ ખબર છે કે મારે શું જોઈએ છે, એટલે ભગવાનને કહેવું ના પડે.
પણ અમારા ગુરુજી કે છે કે ભગવાનને પણ કહેવું પડે, કહેવાનું. ભગવાનને કહેવાના બહાને આપણે આપણી જાતને સજેશન આપીએ છીએ કે મારે મોક્ષ જોઈએ છે, અને મોક્ષ જોઈએ જો છે મારે એવું મને ખબર છે, તો પછી જે અનાત્મ પદાર્થો છે, અનાત્મ વિષયો છે, અનાત્મ દેશ છે, એમાં હું પગલા મૂકું જ શું કામ? એ દિશામાં હું જવું જ શું કામ? મારી દિશા જ જુદી છે. એક આત્માની દિશા છે, એક અનાત્માની દિશા છે. જો મારે આત્માની દિશા તરફ જવું હોય તો હું અનાત્માની દિશામાં પગલું મૂકું જ કેમ? બરાબર ને? એટલે મારું મારું પોતાનું મન, એટલે કે સ્વામીજી એમ કહેતા કે હું જ્યારે પ્રાર્થના કરું કે હે ભગવાન મને મોક્ષ આપ, ત્યારે ભગવાન તો સાંભળે જ છે. તમે ના કહો તો એમને ખબર છે, પણ તમે કહો તો તમને પોતાને ખબર પડે. અને પોતાને ખબર પડે, પોતે પોતાના વિચારોથી, પોતે પોતાના ધ્યેયથી જો જો સતર્ક થાય, સભાન થાય, પોતાના ધ્યેય માટે પોતે સભાન થાય, તો પછી ધ્યેય જે દિશામાં જવાનું હોય એ દિશામાં જવાનું. એનાથી વિરુદ્ધ દિશામાં જો આપણે સંસ્કારવશ જતા હોઈએ તો એને રોકવાનું છે. એ ક્યારે કરીએ? જેટલી વાર ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે આપણે કહીએ મોક્ષાર્થમ કુરુચિત્ત વૃત્તિમ અખિલામ, અને પછી કહીએ છીએ અન્યેસ્તુ કિમ કર્મ વિહિ, એના સિવાય બીજું કરવાનું જ શું છે? ધ્યાન શ્લોક છે, પેલા 108 નામ બોલીએ છીએ ને આપણે શંકર ભગવાનના, એનો આ ધ્યાન શ્લોક છે. એમાં કે છે મોક્ષાર્થમ કુરુ, હે ભગવાન હું આ 108 નામથી આપની અર્ચના કરું છું. એના પહેલા મેં અભિષેક કર્યો વગેરે, મેં આપની જે કોઈ સેવા કરી એના બદલામાં હું માંગુ છું શું? આપ જો પ્રસન્ન થયા હો તો મને શું આપો? મોક્ષાર્થમ કુરુ, મોક્ષના માટે કરો શું? ચિત્ત વૃત્તિમ અખિલામ, મારી બધી જ ચિત્ત વૃત્તિઓને, મારા બધા જ વિચારોને મોક્ષની દિશામાં એ જાય એવો આપ મારા ઉપર અનુગ્રહ કરો. તો જેટલી વાર પૂજા કરીએ એટલી વાર જો આપણે આ બોલીએ કે મોક્ષાર્થમ કુરુ, તો હું ભગવાન પાસે માંગુ છું મોક્ષ, અને હું ચાલુ છું ભોગના રસ્તા પર, તો ભગવાને મદદ ના કરી શકે. કારણ કે સાધકનું જીવન કેવું છે? સતર્કતા પૂર્વક ધ્યેયની દિશામાં પ્રગતિ કરવી. આજે 10 મિનિટ ધ્યાન થયું તો કાલે 12 મિનિટ થવું જોઈએ, કાલે 12 થાય તો પછી 4 દિવસ પછી 15 મિનિટ થવું જોઈએ. એમ હું સતર્કતા પૂર્વક ધ્યેયની દિશામાં પ્રગતિ કરું, એ જ ખરેખર તો મારા માટે કર્તવ્ય છે સાધક રૂપે. પણ અહીંયા તો કહ્યું કે સર્વાંતરે, બધાના અંતરમાં છે. આપણે વાત કરતા હતા કે ઈશ્વર બધું જાણે છે. ઈશ્વર બધું જાણે છે, પણ જીવ બુદ્ધિ બધું જાણતી નથી. મારી બુદ્ધિ મારા જ વિચારોને જાણી શકે, તમારા વિચારને જાણી શકે નહીં, પણ ઈશ્વર બુદ્ધિ તમારા, મારા અને બધાના વિચારોને જાણી શકે. એટલે હું એ છું. હું કોણ છું? સર્વ બુદ્ધિ પ્રત્યય સાક્ષી. સર્વ એટલે બધાની, બધા વિચારો એવું નહીં. અહીંયા અર્થ છે સર્વનો અર્થ શું થાય છે? બધાની. કારણ કે વાત કરીએ છીએ આપણે ઈશ્વર બુદ્ધિની, તો ઈશ્વર બુદ્ધિને કોની કોની બુદ્ધિમાં શું વિચાર ચાલે છે બધી ખબર છે. આપણે 10 જણ એક સાથે મંદિરમાં ગયા હોઈએ પૂજા કરવા, તો 10 એ 10 જુદી કંઈક માંગતા હોય એક જ સમયે.
તો ભગવાન તો અનેકાવધાની છે. શાસ્ત્રમાં અષ્ટાવધાનીનું નામ છે, શતાવધાનીનું નામ છે, પણ ભગવાન કેવા છે? અનંત અવધાની. બધાના વિચારો એમને ખબર પડે છે. એટલા જ માટે તો બધાને પોતપોતાની ઈચ્છા પૂરી થાય છે. પોતે જે માંગ્યું હોય તે મળે. બરાબર. ભગવાન તો જાણે છે કે બધાએ મોક્ષ જ માંગવો જોઈએ. બધાને હું મોક્ષ આપી દઉં ને, અનધિકારીને મોક્ષ ના મળે. ભગવાન પણ આપણને અધિકારી બનાવીને પછી મોક્ષ આપી શકે. અધિકારી જ ના હોઈએ આપણે તો ભગવાન કહે કે કઈ નહીં, હવે 2-4 જન્મ રાહ જોઈ લે. કારણ કે ભગવાન પણ ત્યારે ત્યાં મદદ કરી શકે નહીં. એટલે એ જે કેવો છે તો કે છે અવિક્રિય, જેમાં કોઈ વિકાર નથી, જેમાં કોઈ ક્રિયા નથી. સર્વાંતરે, દરેકના અંતરમાં છે એ. સર્વ બુદ્ધિ પ્રત્યે સાક્ષી, દરેકની બુદ્ધિના જે વિષયો છે, વિચારો છે, એનો જે સાક્ષી છે તે. મુખ્ય આત્મની, એટલા માટે કહ્યું મુખ્ય આત્મની. મુખ્ય એટલે કેવો? તો એ જે મારો પણ ચૈતન્ય રૂપ છે, તમારું પણ ચૈતન્ય રૂપ છે, ત્રીજાનું પણ ચૈતન્ય રૂપ છે, એ બધાનું જે ચૈતન્ય રૂપ છે તેમાં એ ચૈતન્ય રૂપ જ મુખ્ય છે. બાકી મારો આત્મા, મારો જે જીવાત્મા છે એને વિશેષ કહેવાય કે ના કહેવાય? કહેવાય, વિશેષ કહેવાય. જીવાત્મા કહીએ ત્યારે એને વિશેષ કહેવાય. પણ જ્યારે આપણે એને પરમાત્મા કહી દઈએ છીએ ત્યારે વિશેષ રહેતો નથી. એટલે સર્વ અંતર સાક્ષી મુખ્ય કયું કેવું છે તો કે છે મુખ્ય આત્મની. એ સર્વાત્મા અહમ એ જ ખરેખર તો પ્રાપ્તવ્ય છે. આમ આ મંત્રમાં કહ્યું કે 10 ઇન્દ્રિયો જે છે એને મનમાં સમર્પિત કરો, કારણ કે મન ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ છે. મનને બુદ્ધિમાં સમર્પિત કરો, કારણ કે બુદ્ધિ એનાથી પણ સૂક્ષ્મ છે. એ જીવ બુદ્ધિને ઈશ્વર બુદ્ધિમાં સમર્પિત કરો, કારણ કે ઈશ્વર એના કરતા પણ સૂક્ષ્મ છે. અને જે ઈશ્વર છે એ ઉપાધિ છે, વિશેષ છે. એ વિશેષ ઉપાધિ રૂપ ઈશ્વર જે છે એને શુદ્ધ ચૈતન્યમાં સમર્પિત કરી દો. શાંત આત્મની, નિર્વિશેષ આત્મામાં સમર્પિત કરી દો. અને એટલે સમાધિના શબ્દોમાં કહીએ તો જ્યારે પેલો યોગી સમાધિ કરે છે અને પોતાના જપને જપે છે ત્યારે એ સવિશેષ સમાધિ છે. પણ જ્યારે એ જપ પણ બંધ થઈ જાય અને છતાંય એ જાગતો હોય, છતાંય એ સભાન હોય અને એનું મન નિર્વિકલ્પ થઈ ગયું હોય, કોઈ પણ વિચાર હવે ત્યાં નથી, એવી જે એની દશા હોય એને નિર્વિકલ્પ સમાધિ કહે છે. એટલે સમાધિમાં પણ યોગશાસ્ત્રમાં પણ 2 પ્રકાર છે, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. એટલે સવિકલ્પ સમાધિનો નિર્વિકલ્પ સમાધિમાં ને સમર્પિત કરો એવું. આમ ઉત્તરોત્તર સ્થૂળથી સૂક્ષ્મમાં જવાની જે પ્રક્રિયા શાસ્ત્ર બતાવે છે એનો જ અહીંયા ઉલ્લેખ કરેલો છે. અને આ જે મુખ્ય આત્માની શુદ્ધ ચૈતન્ય માં એનો લય કરી અને પછી આ જે કરવું છે એ કરવા માટે હવે શ્રુતિ જાણે કે એનામાં અત્યંત સ્ફૂર્તિ આવી ગઈ છે શ્રુતિમાં. અને એ જે નિદ્રાધીન મનુષ્યો છે, અજ્ઞાનમાં જે લોકો ગળા ડૂબ છે,
અને અજ્ઞાન એટલે જ હું શરીર અને શરીરના ભોગોમાં જ જે વ્યસ્ત છે, શાસ્ત્રની ભાષામાં જેને કહેવાય અસુર છે. અસુસુ રમતી ઇતિ અસુરઃ. શિંગડાવાળા એવા નહીં. અસુ એટલે પ્રાણ. અસુસુ રમતી એટલે જેનું પ્રાણને પકડી રાખવામાં જ, પ્રાણને તૃપ્ત કરવામાં જ જેની બધી જ ક્રિયાઓ છે તે સમગ્ર જીવન એ પ્રાણને તૃપ્ત કરવામાં જ જેનું જાય છે. કારણ કે મુખ્ય ઇન્દ્રિય કઈ છે? રસનેન્દ્રિય. કેટલા બધા મિલેટનો ની એક વૃત્તિ કોઈકને ઉત્પન્ન થઈ અને મિલેટ ખાવા જોઈએ, જે શરીરના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે એવું ખબર પડી એટલે બાજરાનો રોટલો ખાવા માંડવાનો, ઘઉં નહીં ખાવાના. કોદરો કોદરી વગેરે ખાવાનું અને ચોખા નહીં ખાવાના. એટલું જ નથી, એ મિલેટની 200-250 આઈટમ્સ એકદમ યુટ્યુબ પર આવી ગઈ. એની ઈડલી પણ બને ને, એના ઢોસા પણ બને ને, એના ઉત્તપમ બને ને, એનો કંસાર પણ બને ને, એનું થૂલી પણ બને, બધું એનું બને. એટલે આ એકલી રસનેન્દ્રિય જ મુખ્ય છે. એટલા અને રસનેન્દ્રિય એટલે કે સ્વાદ કોનો ગુણ છે? એ પ્રાણનો ગુણ છે. ભૂખ અને તરસ એ પ્રાણના ગુણ છે. એટલે અસુ એટલે પ્રાણ, અને પ્રાણ એટલે ભૂખ તરસ. અને માત્ર ભૂખ મિટાવવા માટે આપણે નથી ભોજન લેતા, સ્વાદેન્દ્રિયને પ્રસન્ન કરવા માટે આપણે ભોજન લઈએ છીએ. હવે એમાં જ જેની વૃત્તિ છે એ લોકો અસુર. અને એટલે માત્ર પ્રાણ એટલે કે માત્ર રસનેન્દ્રિય નહીં, પણ ઘણા બધા છે. બહુ બધી હમણાં ઘણા બધા 2-4 યુટ્યુબના પેલા જોયા, ચક્કર આવી જાય. એટલા બધા વખાણ કર્યા છે કે પેલા જે વૃદ્ધ દંપતી છે એ લોકોએ હવે શું નક્કી કર્યું? તો એ કે છે કે અમે તો નક્કી કર્યું કે અમે ફરીશું. દર મહિને એક ટ્રીપ ભારતમાં અને એક ટ્રીપ ભારતની બહાર એવું કરવાનું અમે નક્કી કરી દીધું છે. અને એટલે 35 દેશ જોઈ કાઢ્યા. કોણે? વૃદ્ધ દંપતીએ. અને અમે અત્યંત આનંદિત છીએ. નિવૃત્તિનો અમે પૂરો ઉપયોગ કરી રહ્યા છીએ. આ અસુર કહેવાય. અસુર વૃત્તિ છે. એ ફરવાનું મન થાય, જોવાનું મન થાય, સાંભળવાનું મન થાય, સ્વાદ કરવાનું મન થાય કે સ્પર્શની અપેક્ષા હોય. આ બધા જ એ બધા કેવા છે? બધા જ અસુરો છે. અને એટલે જેની માત્ર શાસ્ત્રના શબ્દોમાં એક જ શબ્દમાં કહીએ તો જેની ભોગ વૃત્તિ અત્યંત પ્રબળ છે એ બધા જ અસુરો. અને એ ભોગ વૃત્તિ જે પ્રબળ છે એમાં જ જે ખોવાયેલા છે એને આક્રોશપૂર્વક શ્રુતિ માતા કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. વરાન જે શ્રેષ્ઠ છે એને પ્રાપ્ત કરવા માટે જે ઉપદેશ તમને સાંભળવો પડવાનો હોય, જરૂરી હોય, એ સાંભળો. એટલે શ્રુતિ માતાનો અહીંયા મનુષ્યો માટે આક્રોશ છે. મનુષ્યો એટલા માટે કે માત્ર મનુષ્ય બુદ્ધિ જ આ સમજવા માટે સક્ષમ છે.
એટલા માટે જ એને બીજી બધી યોની જે છે એને ભોગ યોની કહેવામાં આવે છે, અને આ મનુષ્ય યોની છે એ યોગ યોની છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે, મુક્ત થવા માટે એ સક્ષમ છે. પોતે નક્કી કરે કે મારે તો આ શરીરોનું જે બંધન છે એમાંથી મુક્ત થવું છે, તો એ માત્ર મનુષ્ય શરીરથી જ શક્ય છે. એટલે બડો ભાગ માનુષ્ય તન પાયો. અને શંકરાચાર્યજી કે છે કે ત્રયમેવમ દુર્લભમ, આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય. મનુષ્ય હોય એ યોગ બુદ્ધિનો હોય, મોક્ષ બુદ્ધિનો હોય, મોક્ષ પુરુષાર્થી હોય, એ મનુષ્યત્વ. પછી એને મુક્ત થવાની ઈચ્છા છે, એ મોક્ષ, મુમુક્ષા. અને આ બંને માટે જરૂરી છે સંત સમાગમ, શાસ્ત્ર. સંત એટલે શાસ્ત્ર, શાસ્ત્રની જરૂર છે, કારણ કે શાસ્ત્ર જ એનો રસ્તો બતાવે છે, બીજું કોઈ એનો રસ્તો બતાવી શકતું નથી. તો શબ્દ એવ પ્રમાણમ, અતિન્દ્રિય વિષયે શબ્દ એવ પ્રમાણ. તો આ શબ્દ પ્રમાણથી જ એ જેને જાણી શકાય છે. તો જે પ્રમાણો આપણને ભગવાને આ શરીરમાં ગોઠવીને આપ્યા છે એ પ્રમાણોથી ભોગ થઈ શકે, પણ એ પ્રમાણો જે બહાર છે જ નહીં એને જાણી શકે નહીં. માટે એને જાણવા માટે શબ્દ પ્રમાણ જે ગુરુ મુખે આ સ્વરૂપને સમજાવવા માટેનું એકમાત્ર સાધન છે, એ શબ્દ પ્રમાણથી જ એને જાણી શકાય. એટલા માટે શ્રુતિ માતા આક્રોશ કરે છે, અને એના ભાષ્ય રૂપે અહીંયા શંકરાચાર્યજીએ લખ્યું છે કે આ પ્રમાણે એટલે ઉત્તરોત્તર સૂક્ષ્મમાં પોતાની ઇન્દ્રિય મન બુદ્ધિને સમર્પિત કરતા કરતા પુરુષે આત્મની સર્વમ પ્રવિલાપ્ય, ચૈતન્યમાં બધાનો જ વિલય કરી દઈને, પ્રવિલાપ્ય એટલે એનો વિલય કરવાનો, ને વિલય કરી આપણે છોડી તો દેતા હોઈએ છીએ, ધન છોડી દીધું, પણ ધનથી મળતી કીર્તિ હજુ નથી છોડી આપણે. એટલા માટે મેં અમુક દાન કર્યું, આ ઓરડો મારા નામનો નહીં તો મારા મા બાપના નામનો, પણ અહીં નામ લખાયું તો ત્યાં ધન તો છોડ્યું, પણ કીર્તિ હજુ પકડી રાખી છે. એટલા માટે પ્રવિલાપ્ય કહ્યું કે તમે જે છોડો એ છોડીને પછી એને પાછું પકડવાની વૃત્તિ ના રાખશો, એ પ્રવિલાપ્ય. તો આત્મની સર્વમ પ્રવિલાપ્ય, પ્ર શબ્દ હંમેશા પ્રકર્ષ માટે વપરાય, એટલે એવો લય કરો કે જ્યાં ફરીથી પાછો આપણો પગ પડી જાય નહીં, આપણી વૃત્તિ ત્યાં પાછી જાય નહીં. અને એ શું, શેનો વિલય કરવાનો છે? તો કે છે નામ રૂપ કર્મ ત્રયમ, આ ત્રણેયનો, નામ રૂપ અને કર્મ. કારણ કે નામ રૂપ ને સાથે સંકળાયેલું શું છે? કર્મ. સતત કર્મ કરીએ છીએ આપણે, એ એટલા માટે અહીંયા કર્મ કહ્યું. અને નામ પ્રથમા વિભક્તિ, એટલે કર્તાર્થે પ્રથમા.
અને એ કરતા કદી એકલો ચાલી નથી શકતો. કરતા બનવું હોય તો કદી એકલું ના ચલાય, કારણ કે કર્તાને હાથ જોઈએ, હાથ વડે ગ્રહણ કરે, પગ વડે ચાલે, વાણી વડે બોલે, તો આ બધા જ સાધનો વગેરે, તો એ બધું જેને કહેવાય છે આખું એનું સૈન્ય, બધા જ 27 રૂપો, વિભક્તિ, સંસ્કૃતમાં એને વિભક્તિ કે છે. તો આ 27 વિભક્તિ, 8 તરી 24, નહીં 7 તરી 21, હા 7 તરી 21 વિભક્તિ, બરાબર. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, છઠ્ઠી, ષષ્ઠી, સપ્તમી, અને પછી અષ્ટમી જે છે 8મી, એ તો સંબોધનાર્થે છે, એનો બહુ ઉપયોગ નથી, એટલે 7. અને એક વચન, દ્વિવચન અને બહુવચન, એટલે કે 21 સૈનિકો તૈનાત છે, 20 સૈનિકો તૈનાત છે પેલા કર્તાના માટે, બરાબર. રામઃ ગચ્છતિ, રામઃ વને ગચ્છતિ, રામઃ પદભ્યામ વને ગચ્છતિ, પગથી ચાલે છે. રામઃ રથેભ્યામ વનમ ગચ્છતિ, રથથી એ જાય છે. એમ નામ રૂપ કર્મ ત્રયમ, અને આ 3 થી વ્યક્ત શું થાય છે? 3 થી વાઇબ્રેશન કોને મળે છે? વિજૃંભિતમ, એટલે કે હલનચલન કરવા માંડે છે, ધ્રુજવા માંડે છે. શું ધ્રુજવા માંડે છે? તો કે છે યન મિથ્યા જ્ઞાનમ વિભૃજિતમ, બરાબર. વિજૃંભન થાય, કંપન થાય. શેનું કંપન થાય? મિથ્યા જ્ઞાનમ. જે મિથ્યા વસ્તુઓ છે ત્યાં જ પહોંચાય. આ 3 નામ, રૂપ અને ક્રિયા જે છે એનો ઉપયોગ કરીએ એટલે ક્યાં પહોંચાય? અનાત્માના ક્ષેત્રમાં ભ્રમણ થાય. અને અનાત્માનું ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર છે? તો કે છે મિથ્યા, જે દેખાય છે પણ સાચું નથી, એવું મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ. મિથ્યા જ્ઞાનથી ઉભા થયા છે એવા નામ, રૂપ અને કર્મ ત્રણેય, એનું લક્ષણ શું હોય? એ કે છે ક્રિયાકારક ફલ લક્ષણમ. પહેલામાં પહેલી તો ઈચ્છા થાય, ઈચ્છા થાય એટલે પછી ક્રિયા કરવી પડે, બરાબર. ઈચ્છા થાય એટલે ક્રિયા કરવી પડે. તો ક્રિયા હંમેશા સાધન વડે થાય. પગ વડે ચલાય, હાથ વડે ગ્રહણ થાય, નાસિકા વડે ગંધ સુગંધ લેવાય, સ્પર્શેન્દ્રિય છે એ સ્પર્શનું ઠંડુ, ગરમ, કઠણ, ઓછું જ્ઞાન કરાવે. એ ક્રિયા. પછી કારક, આ જે 20 છે ને એને કારક કહેવાય છે, ક્રિયા કરવા માટેના સાધનો. અને જ્યારે ક્રિયા કરીએ ત્યારે ફળ પણ થાય જ, એટલે ક્રિયાકારક ફળ લક્ષણમ. ક્રિયા કરીએ એટલે એ ફળ થાય, અને ક્રિયાના ફળથી પછી શું થાય? તો કે છે સ્વાત્મ યાથાત્મ્ય જ્ઞાનેન. આ પ્રકારની જે માયા સર્જિત સ્થિતિ છે, એ માયા સર્જિત સ્થિતિ છે એને સ્વાત્મ યાથાત્મ્ય જ્ઞાનેન, પોતાના યથાર્થ જ્ઞાન દ્વારા, હું અપૂર્ણ હોઉં તો મારે બધું કરવું પડે અને પૂર્ણ થવાનો પ્રયત્ન કરવો પડે, પણ હું પૂર્ણ જ છું. તો પૂર્ણ જ છું તો પછી કશું કરવાનું રહેતું નથી. પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે કોઈ એમ કહે ભગવાનને કે 2 ખભા વચ્ચે માથું મૂકી આપો ભગવાન, બસ એટલું જ કરો. તો ભગવાન હસે અને એમ કે 2 ખભા વચ્ચે માથું મૂકેલું જ છે મેં, જો તો ખરો. બરાબર. એટલે પોતાના વિશેનું યથાર્થ જ્ઞાન
અને પોતાના વિશે પોતે કોણ છે, હું કોણ છું? હું સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ છું. મારામાં કઈ ખૂટતું નથી. એવી જે સ્થિતિ છે તે એને યાથાત્મ દર્શન કહેવાય. આત્મદર્શન એટલે આત્માનું દર્શન, અને યાથા એટલે યથા, એટલે જેવો આત્મા છે એવું એનું દર્શન થાય. અત્યારે આપણને આત્માનું દર્શન થઈ રહ્યું છે, પણ એ કેવા આત્માનું દર્શન થઈ રહ્યું છે? અપૂર્ણ. એટલે હું અમુક પ્રકારની ખુરશી લાવું તો મને સુખથી બેસાય, અમુક પ્રકારનું ગાદલું હોય તો સુખથી સુવાય, અમુક પ્રકારનું ભોજન હોય તો ક્ષુધા તૃપ્તિ થાય. એવી બધી જે મારી માંગણીઓ છે તે એવો હું છું. પણ આ બધું જ જે ક્રિયાકારક ફલ લક્ષણ જે અનાત્મા છે, જે મિથ્યા છે, એને એનો વિલય કરવાનો છે. પ્રવિલાપ્ય, એનો વિલય કરવાનો છે. કેવી રીતે એનો વિલય થાય? તો કે છે કે હું પૂર્ણ છું એ જ્ઞાનથી અપૂર્ણતાના તરફની આપણી જે કોઈ ક્રિયાઓ હતી એ બંધ થઈ જાય. બરાબર? અપૂર્ણતા તરફની જે કોઈ મારી માગણીઓ હતી એ બંધ થઈ જાય, ક્રિયા બંધ થઈ જાય. હે ભગવાન, મને સુખ આપો, એવી પ્રાર્થના ક્યારે બંધ થાય? જ્યારે મને મારા સુખ સ્વરૂપની ઓળખાણ થાય. હું તો સુખ સ્વરૂપ છું, મારે ક્યાં સુખ લેવા જવાનું છે? તો સુખ માટેની જે આપણી ક્રિયા છે, અને એ ક્રિયાના ફળ રૂપે જે કંઈ સુખ ભગવાન તરફથી આપણને અનુગ્રહ રૂપે પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત થાય એ જતું રહેવાના સ્વભાવ વાળું હોય. જે મળે તે જતું રહે, જે આવે તે જતું રહે, આ જાય. એવા જતું રહે એવા સુખનું મારે શું કામ છે? એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે, એટલે કે સ્વાત્મ યાથાત્મ જ્ઞાનેન, જ્ઞાન વડે. અને કેવું છે? તો એ કે છે મરીચી ઉદક. મરીચી ઉદક એટલે રેતીમાં જે મૃગ જળ દેખાય છે તે. ઉદક એટલે જળ, અને જે જળ એ રેતીમાં દેખાય છે, જ્યાં પાણીનું ટીપું નથી, ભેજ નથી, એ જગ્યાએ તમને પાણીને સરોવર દેખાય છે. મરીચી ઉદક. પછી રજ્જુ સર્પ, જ્યાં રજ્જુ પડ્યું છે ત્યાં સર્પ દેખાય છે. ગગન મલાની, ગગન આકાશ જે સ્વચ્છ સ્વભાવનું છે, એમાં તમને અશુદ્ધિ દેખાય છે, મળ દેખાય છે. એવું જે દેખાય છે તે મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન. પણ જ્યારે યથાર્થ દર્શન થાય કે આ તો જે જળ દેખાય છે તે જળ નથી, આ તો મરુભૂમિ છે. મરુચી એટલે મરુભૂમિ, રેતી છે, રેતીનો પ્રદેશ છે, રણ પ્રદેશ છે. આ રણ પ્રદેશ છે એવું યથાર્થ દર્શન થાય તો ત્યાં જળની અપેક્ષા રહે નહીં. એ પ્રમાણે આ રજ્જુ જ છે એવું જ્યારે યથાર્થ દર્શન થાય ત્યારે સર્પની ભીતિ રહેતી નથી. જ્યારે ગગન સ્વચ્છ જ છે, આકાશ એ અસંગ છે, જેને કોઈ રંગ ના લાગે એવું જે આકાશ છે, એવી જ્યારે સમજ ઉત્પન્ન થાય ત્યારે આકાશમાં કોઈ રંગ આપણને દેખાય નહીં. એ એટલે કે યથાર્થ દર્શન એટલે કેવું? તો કે છે મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન એવ. દર્શનથી જ, યથાર્થ દર્શનથી જ સ્વસ્થ, પોતાનામાં જ જે સ્થિર છે, પોતાનામાં જ જે સ્થિર આસન જમાવીને બેઠેલો છે, એ સ્વસ્થ, પ્રશાંત, માત્ર શાંત નહીં,
પ્રશાંત, એટલો બધો શાંત છે કે એને ઉશ્કેરો તોય ના ઉશ્કેરાય. એને તમે ગાળો આપો, એના ઉપર તમે કાદવ નાખો તો એને કઈ ના થાય. એવો જે પ્રશાંત છે તે, અને એ કેવો છે? કૃતકૃત્ય. પોતે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એને સચ્ચિદાનંદ બનવા માટે કંઈ કરવાનું નથી. હવે જે ગરીબ છે એને ધન કમાઈને કૃતકૃત્ય થવાનું છે. જે અપુત્ર છે એને પુત્ર પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયો એમ એ માને. જે રોગી છે એ રોગ જતો રહે ત્યારે પોતે કૃતકૃત્ય થયો છે એમ માને. એમ માને કે આ જે દવા છે એને મને સાજો કરી દીધો અને હવે મારે કઈ દવાની જરૂર નથી, એવું ક્યારે માને? દવાના ઉપયોગથી એ પોતાની મૂળ સ્થિતિને પ્રાપ્ત કરી લે ત્યારે. એટલે એ કેવો કહેવાય? કૃતકૃત્ય. જે કરવા જેવું હતું એ કરી લીધું છે. એટલે કે જે અપૂર્ણતા હતી એને જાણે કે પૂર્ણ કરી દીધી છે. એવું જે વ્યવહારુ વ્યક્તિ માને, સંસારી વ્યક્તિ માને. પણ અહીંયા તો પરમાર્થની વાત છે, આત્માને જાણવાની વાત છે. જેણે આત્માને જાણી લીધો, આત્મ જેણે ઓળખ્યો એમ કહ્યું છે ભજનમાં, એને પછી કઈ કરવાનું રહેતું નથી. એ કૃતકૃત્ય છે. અને એ પ્રશાંત આત્મા, એને કરવા યોગ્ય બધું કરી લીધું છે એવું જ્યારે એને ખબર પડે છે, કૃતકૃત્ય ભવતી યતઃ, એના માટે એવું થાય એટલા માટે, યતઃ આવું થાય એટલા માટે, યતઃ એટલે therefore, એટલા માટે, અતઃ તદ દર્શનાર્થમ, માટે એ આત્માના દર્શન કરવા માટે, હે નિદ્રાધીન લોકો, હે અજ્ઞાનમાં રમણ કરતા લોકો, જાગો, ઉઠો અને આ જે પ્રશાંત આત્મા જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એને પ્રાપ્ત કરો. એટલે આપણે 14મો મંત્ર આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.